નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કાલે શિવરાત્રી મહાપર્વ ઉજવવાનો છે આપણે. આ શિવરાત્રીનો શિવરાત્રી નિમિત્તે શું કરવું આપણે છેલ્લી 4 રાશિ છે આજે જોવાનું છે. આવતીકાલે આપણે જોઈશું કે શિવરાત્રીની રાતની પૂજા કેમની થશે તે વિશે આવતીકાલે જાણીશું. કાલનો દિવસ કેવોમાં આપણે જાણીએ છીએ રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, સાથે જાણીએ છીએ નિત્યક્રમ પ્રમાણે 12 રાશિઓનું રાશિ ભવિષ્ય. તો આવા સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરીશું પંચાંગથી અને જાણીશું કાલનું પંચાંગ કેવું રહેશે. જી બેન. જી મહારાજ, તમે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ભાઈ, પંચાંગમાં કાલે તારીખ 8/3/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080, તો મહાવદ તેરસ, મકર રાશિમાં ચંદ્ર, ખ ને જ મૂળાક્ષર. કાલે ચંદ્ર મકર રાશિમાં રહેશે અને તેના મૂળાક્ષર ખ ને જ છે. નક્ષત્ર શ્રવણ અને યોગ શિવ છે. કેવી સરસ મજાની શિવરાત્રીનો યોગ બન્યો છે. યોગ પણ શિવ છે, કરણ પણ સરસ છે, નક્ષત્ર પણ શ્રવણ છે. તો આવા સરસ મજાના યોગ બને ત્યારે મહાશિવરાત્રી આવે. વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક 9:21 બેસશે. આવતીકાલે મકર રાશિમાંથી કુંભ રાશિમાં ચંદ્ર રાતના 9:30 આસપાસ બદલાશે. વિછુડો નથી. સૂર્ય રાશિ અને ચંદ્ર રાશિની વાત કરીએ તો સૂર્ય કુંભ રાશિમાં અને ચંદ્ર કુંભ રાશિમાં આવતીકાલે રાત્રે આવશે. સવારના 6:55 સૂર્યોદય થશે અને સૂર્યાસ્ત સાંજે 6:45 થશે. ચંદ્રોદય કે ચંદ્રાસ્તની વાત કરીએ તો ચંદ્રોદય સવારના 6:45 અને ચંદ્રાસ્ત 9:45 AM નો છે. અભિજીત મુહૂર્ત અને રાહુકાળની વાત કરીએ 12:26 થી 1:15 અભિજીત મુહૂર્ત રહેશે. અભિજીત મુહૂર્ત એટલે સારામાં સારું ચોઘડિયું. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરો, સારા કાર્યોની શરૂઆત કરો તો આ અભિજીત મુહૂર્તમાં થાય. અભિજીત મુહૂર્તમાં કરેલા કામ હંમેશા સારા અને સુખાકારી ફળ આપે છે. રાહુકાળ છે જે 11:21 થી 12:50 નો છે અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે શિવરાત્રી, પ્રદોષ, ભગવાન શિવજીની રાત્રિ એટલે શિવરાત્રી. કાલે બમ બમ બોલે, હર હર મહાદેવ ના નારા લગાવવાના છે બધાએ. કાલે ભગવાનને ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ના મંત્ર જાપ કરવાના. થાય એટલા, એવું નહીં કે રાત્રે જ, દિવસથી કાલે ચાલુ કરી જ દેવાનું. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ ના મંત્રના જાપ કરો. કાલે બહુ જ સારું રહેશે. દિવસ દરમિયાન જેટલા થાય એટલું સારું. મહામૃત્યુંજયના જાપ થાય એટલું સારું. મહામૃત્યુંજય તમારું સ્વાસ્થ્ય બરોબર નથી રહેતું, તમને કોઈ તકલીફ છે તેના માટે કરી શકો છો. મહામૃત્યુંજયના જાપ કેવી રીતે કરવા? ફરી એકવાર, મહામૃત્યુંજયના જાપ કેવી રીતે કરવા? તો જે વડીલ વર્ગ છે, જેને કોઈ પ્રોબ્લેમ છે, શારીરિક સમસ્યાઓ છે, બીપી, ડાયાબિટીસ કે કોઈ પણ એવી શારીરિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, તે લોકો માટે આ બીજ મંત્ર મહામૃત્યુંજયનો કરવાથી લાભ થશે. તો કેવી રીતે છે જાણીશું.
તો શરૂ થશે આવી રીતે ઓમ જૂમ સહ, ઓમ ભૂર્ભુવઃ, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષ્યમામૃતાત સ્વઃ ભુવ ઓમ સ્વઃ. આ આખો થયો બીજ મંત્ર મહામૃત્યુંજય ના જાપનો. આવી રીતે મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરવાથી તમે તમારા જીવનમાં શારીરિક સમસ્યાઓથી જજુમી શકશો. આખો દિવસ રાત જેટલું થાય ને એટલું આ મંત્રની જાપ કરજો કાલે, જેને પણ શ્વાસની સમસ્યા છે. અને બીજા લોકોને જેને સમસ્યા નથી એ લોકો એમના ભગવાનના મંત્ર જાપ ઓમ નમઃ શિવાય શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય શિવાય નમઃ ના મંત્રનો જાપ કરે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો, જેથી તેમના કામ સરળતાથી થઈ શકે. દિવસનું ચોઘડિયું કાલે સવારે પહેલું લાભ રહેશે, જે 8:23 થી 9:52 કલાકનું રહેશે. સવારના 8:23 થી 9:52. બીજું અમૃત ચોઘડિયું આવશે, જે 9:52 થી 11:21 કલાકનું જોવાઈ રહ્યું છે. તો ત્રીજું શુભ ચોઘડિયું છે, જે 12:50 થી 2:19 કલાકનું છે. આ થઈ સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 9:48 થી 11:49 કલાકનું રહેશે. આ ચોઘડિયામાં ભગવાન શિવજીની પૂજા કરો, શિવજીની આરાધના કરો, અર્ચના કરો તો તેનું ફળ વિશિષ્ટ રૂપમાં મળે છે. આ ચોઘડિયામાં ભગવાનના મંત્રો જાપ કરવાથી ફળ સારું અને સુખાકારી મળે છે. દરેક જગ્યાએ કાર્ય સમૃદ્ધ થાય છે. તો કાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 4 રાશિ રહી છે, એમના જાતકોને શિવની પૂજા કઈ રીતે કરવી જોઈએ, આરાધના કઈ રીતે કરવી જોઈએ તે જણાવી દો. આજે કાલે આપણે 4 રાશિ વિશે જાણ્યું. આજે અંતિમ 4 રાશિ એટલે કે ધન, મકર, કુંભ અને મીન. આ 4 રાશિ વાળા ભગવાન શિવજીની કૃપા ઉતારવી હોય તો આવતીકાલે શું કરે, જેથી ભગવાન શિવજીની વિશિષ્ટ કૃપા એમની ઉપર ઉતરે. તો શરૂ કરીશું ધન રાશિ વાળા જાતકોથી. જે લોકોનો પણ ધન રાશિ આવતી હોય એ લોકો કાલે ભગવાન શંકરને દૂધ, પીળી દાળ, ચણાની દાળ ચઢાવશે. સમીપત્ર નામના પત્ર આવે, જેમ છોડ હોય ને એવી રીતે સમીપત્રનો પણ એક છોડ હોય, વૃક્ષ હોય નાનું. તો એ સમીપત્ર ભગવાન શંકરને કાલે ધનરાશિ વાળા જો ચઢાવશે તો એને ચોક્કસથી લાભ થશે. ભગવાન શંકરને જ્યારે પણ આ સમીપત્ર ચઢાવો ત્યારે ઓમ નમઃ શિવાય શિવાય નમઃના મંત્રનો જાપ દૂધની અંદર ચણાની દાળ નાખીને મંત્રનો જાપ લઘુરુદ્રી કરવાની છે. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુના પત્યે નિત્ય ઉગ્રાય ચ કર્પદીને. આટલું કરજો, ચોક્કસથી લાભ થશે. તો વાત કરીશું મકર રાશિની. મકર રાશિવાળા કાલે ભગવાન શંકરને પાણી અને કાળા તલ ચડાવે, સાથે શેરડીનો રસ ચડાવવાનું ભૂલે નહીં. પાણી તે આપણે તલ અને શેરડીનો રસ ચડાવવાથી એમના જીવનમાં સુખ સમૃદ્ધિના ધાન્ય વધતા રહેશે. સાથે ભગવાન શંકરની કાલે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ મકર રાશિવાળા કરશે, કારણ કે ચંદ્ર મકરથી કુંભમાં જાય છે આવતીકાલે, અને ચંદ્ર એટલે ભગવાન શંકર છે. એટલા માટે કહું છું કાલે મકર રાશિ કુંભ રાશિવાળા રાત્રે
મેં કીધું ને હમણાં 10 વાગ્યા પછી મકર રાશિમાંથી ચંદ્ર કુંભ રાશિમાં જશે. શંકર ભગવાને ચંદ્ર ક્યાં ધારણ કરેલો છે? માથા ઉપર ધારણ કર્યો છે ભાઈ. એટલા માટે તો કાલે મકર ને કુંભ રાશિ વાળાને તો વિશિષ્ટ પૂજા કરવાની રહેશે. તો આટલું કરજો. શિવ પંચાક્ષર સ્તોત્રમ નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્ય શુદ્ધાય દિગંબરાય તસ્મય મકારાય નમઃ શિવાય. આ મંત્રનો જાપ કરજો, લાભ રહેશે. વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિવાળા ગંગા જળથી ભગવાન શંકરનો અભિષેક કરે. સોનામાં સુગંધ ભળે એવું કામ થશે. માત્ર ખાલી ગંગાજળ, પ્યોર ગંગાજળનો અભિષેક કરાવો. કુંભ રાશિવાળા ગંગાજળનો અભિષેક કરો એટલે પહેલા નર્મદા સ્તકમનો પાઠ કરવાનો, લઘુરુદ્રી કરવાની અને પછી એક લિંગાષ્ટકમનો પાઠ કરવાથી તમારા જીવનમાં વધારો સુખ સમૃદ્ધિનો થશે. તો વાત કરીશું હવે અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વાળા જાતકોની. મીન રાશિ વાળાને શું કરવાથી લાભ થશે? તો મીન રાશિ વાળાને કાલે ચંદન ભગવાન શંકરને ચડાવવાનું અને ચંદનનું અત્તર લગાવવાનું છે. ભગવાન શંકરને ચંદનની ડબ્બી ચડાવજો ને એક ચંદનના અત્તર વડે એમને સ્નાન કરાવજો. તમે બહાર બજારમાં જાઓ ને તો ચંદનનું એમને કહેવાનું ભાઈ પૂજા માટે ચંદનનું અત્તર આપો. તો ચંદનનું અત્તર ભગવાનને ચડાવવાનું છે અને ચડાવીને મહામૃત્યુંજયના જાપના મંત્ર સાથે ભગવાન શંકરના સ્તુતિ વંદે દેવ ઉમાપતિ સુરગરમ વંદે જગત કારણમ. તો આ ભગવાનની સ્તુતિ કરીને તમારે કાલે દિવસ પસાર કરવાનો છે. મીન રાશિવાળા કાલે આટલું અવશ્ય કરે. ચોક્કસથી જે કીધું એ પ્રમાણે કરવાથી 12 રાશિઓને શિવજીની વિશેષ કૃપા ઉતરશે. ભગવાન શિવ આશીર્વાદ આપશે. અટકેલા કામો અથવા તો તમારા જે તે સંકટો છે તે સંકટોમાંથી ભગવાન શંકર તમને દૂર કરશે. ભોળેનાથ છે, વિધાતાના લેખ બદલનાર એવા દેવોના દેવ મહાદેવ તમારી પર આવતીકાલે વિશેષ કૃપા ઉતારશે. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને તમારા માટે કાલે સમય પોતાના માટે મળશે. પોતાની અંગત વસ્તુઓ માટે સમય તમે કાઢી શકશો. ખોટા ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખીશું. લોકો તમારા વખાણ, માન સન્માન કરશે. તજજ્ઞ વ્યક્તિઓ સાથે, નિષ્ણાંત વ્યક્તિઓ સાથે મુલાકાત થતી રહેશે. કેસરી શુભ કલર, શુભાંક 1. વૃષભ રાશિવાળાને વાત સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે. જે તે કામ કરો સમજી વિચારીને વધજો. કામના દબાણથી મુક્ત થાવ, કામના દબાણથી દૂર થાવ. આખો દિવસ ચહેરા પર સ્મિત રહ્યા કરશે અને ભગવાનની ભક્તિ થયા કરશે. વૃષભ રાશિવાળા પણ આમે કહું ભગવાનના ભક્તાળુ બહુ હોય. ચંદ્ર ઊંચનો હોય ને એટલે ભગવાનની ભક્તિ વૃષભ રાશિવાળા વધારે કરે. ગુલાબી શુભ કલર, શુભાંક 5 રહે. મિથુન રાશિવાળા તમારી સામે કોઈ નાના મોટા વિરોધ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તમારી સામે કોઈ ષડયંત્ર ના કરે તેનું પણ ધ્યાન રાખજો. લોકો તમારી સામે બોલે સારું, પીઠ પાછળ ખરાબ બોલે. આવું બધું ના હોય, ધ્યાન રાખવાનું. તમારા માટે નાનું મોટું સાહસ લાભકારી રહેશે. જો કોઈ પણ સાહસ કરવાની ઈચ્છા હોય તો કરજો. હમણાં એક જણને મેં કીધું ભાઈ સાહસ લાભકારી રહેશે, તો કે હવે તો કાલે મારા સાસુને બોલાવી જ લેવા છે. એવું નહીં કરવાનું, એટલું મોટું સાહસ ના કરો. સોનેરી શુભ કલર, શુભાંક 3 રહે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે કર્ક રાશિવાળા પ્રેમ પ્રમોદમાં દિવસ પસાર થાય. કાલે અદ્ભુત સમાચાર અથવા તો અદ્ભુત વ્યક્તિ સાથે મુલાકાત થશે. કાલે કર્ક રાશિવાળા પૈસા ગણવામાં ધ્યાન રાખે અથવા તો રોકડ વસ્તુ કે
પૈસાના ટ્રાન્ઝેક્શન કરવામાં ધ્યાન રાખે, ભૂલ પડે નહીં, ખોટું થાય નહીં. કાલે આત્મવિશ્વાસથી ભરેલો દિવસ છે, મનોબળથી ભરેલો દિવસ છે. રાતો શુભ કલર શુભાંક 6 છે. સિંહ રાશિની વાત કરવામાં આવે તો ભાઈ કાલે સિંહ રાશિ વાળા ધાર્મિક સ્થળોની મુલાકાત થતી રહેશે. ભગવાન મહાદેવની શરૂઆત તમારે જ્યારે દિવસની કરો ત્યારે મહાદેવનું નામ લઈને તમે દિવસની શરૂઆત કરજો, લાભદાયી રહેશે. પૈસાથી ભરેલો દિવસ છે, નાના મોટા ધનલાભ જોવાય છે. પારિવારિક પ્રવાસ, પારિવારિક કોઈ બહાર જવાનું કે કોઈ ખાસ વિષય ઉપર પારિવારિક ચર્ચા થતી રહેશે. નીલો શુભ કલર શુભાંક 9. કન્યા રાશિને બીજાની વાતમાં આવીને પોતાનું બગાડવું નહીં. લોકોનું જોઈને, લોકોની વાતોમાં આવીને ઘરે હેરાનગતિ થાય છે. ધ્યાન રાખજો. મિત્રો સગા સંબંધી સાથે દિવસ સારો જશે. ગળાને લગતી સમસ્યાઓ ના થાય. ઠંડુ પીવાનું કે ઠંડુ ખાવાનું ઓછું રાખજો. કાળો શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી જી બોલો. હેલો. હેલો. અન્ય કોલર જોડાયા છે મહારાજ. હેલો. પત્ની કેવી મળશે સાસરીથી? જી જન્મ બેન, તારીખ પહેલા આપણને જન્મ તારીખ જણાવવી પડશે, સ્થળ, સમય કહેશો અને ત્યારબાદ તમારા પ્રશ્નનો જવાબ મળશે. જન્મ તારીખ 20/1/2002. જી જન્મ સ્થળ સુરત. જન્મ સમય બપોરે 4:05. જી અને એને પત્ની કેવી મળશે અને એનું ભવિષ્ય કેવું છે? જી પત્ની તો એની જે રીતે કુંડળી બની છે સીતા જેવી મળશે ભાઈ. છોકરાને થોડોક રામ બનાવવાની જરૂર છે, બાકી સીતા જેવી પત્ની રાહ જોઈ રહી છે. કુંડળીમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, 7મે કેતુ છે, જેના કારણે થોડીક સમસ્યા થાય છે. કેતુ 7મે છે ને, તડપાવે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગાયત્રી મંત્રનો જાપ કરે, 27 વાર ગાયત્રી મંત્ર બોલે. બીજું, કેતુનું એક પેન્ડલ આવે. કેતુનું પેન્ડલ પોતે ગળામાં જો એ પહેરશે તો એનાથી એને લાભ રહેશે. તો એક કેતુનું પેન્ડલ એને બનાવીને પહેરાવજો કાળા દોરામાં, અને નિત્યક્રમ પ્રમાણે ગાયત્રી મંત્રનો જાપ કરે. દર રવિવારે ગાયત્રીમાં એક કમળનું ફૂલ ચડાવે. ચોક્કસથી એને લાભ રહેશે. બીજી વસ્તુ, શક્ય હોય તો આ ગુરુ રાહુનો ચંડાલ યોગ છે, પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે અને કેતુનું યંત્ર પોતાની પાસે રાખે. સીતા જેવી પત્ની ચોક્કસથી એને મળશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. હા બોલો. હેલો. જી બેન, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો અને ત્યારબાદ પ્રશ્ન જણાવશો. 1/7/2000. જી 1/7/2002. જી હેલો. જી, સ્થળ અને સમય કહેશો બેન. 1/7/2002. જન્મ સ્થળ અને સમય કહેશો. સમય 6:15 સોજના. જી, અને હવે અને સ્થળ. માણસા. ઓકે, પ્રશ્ન કહેશો. જન્મસ્થળ માણસા. આપનો પ્રશ્ન જણાવશો. નોકરીનો લગ્ન માટે બેન. હવે જો શનિ રાહુ છે એટલે નોકરીમાં સમસ્યા રહે. 7મે શનિ રાહુ હોય એટલે નોકરીમાં સમસ્યા રહે. અને એમાં કેવું છે, મંગળ 8મે છે બેન. તમે સમજો કુંડળી થોડી ગંભીર બનેલી છે. 7મે શનિ લગ્નમાં, 8મે મંગળ લગ્નમાં, 7મે શનિ રાહુ નોકરીમાં, 8મે મંગળ સૂર્ય નોકરીમાં તકલીફ આપશે જ. બે જ મોટી વસ્તુ છે જેમાં હેરાનગતિ છે. 7મું અને 8મું સ્થાન બંને હેરાનગતિ વાળું છે, એટલે સ્વાભાવિક રીતે કુંડળી થોડી ખરાબ છે બેન. હવે આમાં શું કરશો? નવગ્રહ મંત્રનો જાપ કરાવો નિત્યક્રમ
પ્રમાણે નવગ્રહના મંત્રનો જાપ કરો. શનિની પૂજા કરાવો. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શનિની પૂજા કરે. શનિવારે સંધ્યાકાળે પીપળે દીવો કરે. શનિવારે રોજ ભગવાન શનિ મહારાજને 7 લવિંગ, 7 અડદ, 7 મળી ચડાવે. શનિવારના દિવસે કાળી વસ્તુનું દાન કરે. આટલું નિત્યક્રમ કરશે, જીવનમાં ફેરફાર થશે. વર્ષની અંદર કોઈ સારા સમાચાર મળી જશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ. દિવસ દોડધામમાં પસાર થાય. એક કામ પૂરું થાય ને બીજું કામ ચાલુ, બીજું કામ પૂરું થાય ને ત્રીજું કામ ચાલુ. ધીરજ રાખજો. જે તે કામ કરો છો કર્મના ફળ તમારી રાહ જોઈ રહ્યું છે, પણ કાર્યને થોડો વિલંબ આપવાનો છે. ધીરજ રાખીને કામ કરવાનું છે. દિવસની શરૂઆત કરો એટલે દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ કરીને કરજો, સફળતા રહેશે. જે તે કામ કરો તેમાં તમારે કોઈ પણ સારા સમાચાર મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિવાળા, નજીકના વ્યક્તિઓની યાદ આવે, તમારા વતનની યાદ આવે, તમે જે તે ઘરથી દૂર રહો છો તેની યાદ આવે. નાની મોટી કારકિર્દીમાં સફળતા જોવાઈ રહી છે. કોઈક સારા સમાચાર તમારા માટે રાહ જોઈ રહ્યું છે. મનથી મલકાતા રહેશો અને તનથી તંદુરસ્ત રહેશો. બહુ સારો દિવસ. વાદળી શુભ કલર, શુભાંક 4. ધનરાશિને નિર્ણય લેતા પહેલા તમારા માતા પિતાને પૂછીને નિર્ણય લેવો કાલે અગત્ય બનશે, જરૂરી બનશે. જે તે કામ કરો, જે તે નિર્ણય લો, તમારા માતા પિતાની મંજૂરી લઈને કરજો. સામાજિક કાર્યમાં અથવા તો બહાર કોઈ જગ્યાએ જવાનું થશે. કાલે નાની મોટી ખરીદી થવાના યોગ છે. કાલે તમારે ભગવાન શંકરની પૂજા સર્વશ્રેષ્ઠ રહેશે. લાલ શુભ કલર, શુભાંક 1. મકર રાશિ વાળાને કાલે ચંદ્ર પ્રકાશ તમારી પર આવે ને એવું કરજો. ચંદ્ર મેં ફરી એકવાર કીધું, શિવરાત્રી છે ને, તો ચંદ્રનો પ્રકાશ થોડોક તમારી પર આવે એવું કરજો. વર્તનમાં પરિવર્તન જોઈ શકો છો. તમારા વર્તનમાં પરિવર્તન આવશે અને કોઈ તમારી નિંદા ના કરે, કોઈ તમારા વિશે ખોટું ના બોલે તેનું ધ્યાન રાખજો. લોકો તમારી જોડે વિશ્વાસઘાત ના કરે તેનું ધ્યાન રાખજો. પીળો શુભ કલર, શુભાંક 6. કુંભ રાશિને તમારા નજીકના વ્યક્તિઓ જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. સહન શક્તિ થોડુંક કરી લેજો. કસોટી થાય તમારી કાલે સહન શક્તિની, તમારી કસોટી પર પાર ઉતરજો. પાડોશના લોકોથી સાવધાન રહેજો. વિચારોમાં નવી દિશા મળશે. સોનેરી શુભ કલર, શુભાંક 5 રહેશે. મીન રાશિવાળા, નિર્ણય તકેદારીથી લેજો. ધનની આવક વધશે, પરિણામ સારું આવશે અને તમારો માયાળુ સ્વભાવ છોડવાનું રાખજો. નારંગી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. કાલે જેનો પણ જન્મદિવસ છે, ખૂબ શુભેચ્છાઓ. ભગવાન મહાદેવ તમારી દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ કરે તેવી શુભાશીષ. તો લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો એમને કાઢ્યું છે ક્વીન ઓફ પેન્ટિકલ્સ. બહુ જ સારું છે. ધ ઇમ્પ્રેસ. શું સૂચવી રહ્યું છે? ધ ઇમ્પ્રેસ કરીને કાર્ડ, મેજર આર્કાના કાર્ડ છે. બહુ જ સારું. પહેલાં તો લખેલું છે અબન્ડન્સ, પૈસાની સુખ સમૃદ્ધિ. પછી લખ્યું છે ન્યૂ ડેવલપમેન્ટ, ગ્રોથ, ઇવોલ્યુશન, ગુડ ઓપોર્ચ્યુનિટીઝ, બેટર એજ્યુકેશન. એટલે કે જે વિદ્યાર્થી વર્ગ છે અને એમનો કાલે જન્મદિવસ છે, તો બહુ જ સારી બેટર ઓપોર્ચ્યુનિટી, નવી તકો, નવી નોકરીમાં, વેપારમાં, ન્યૂ સ્ટડીઝ, નવી વસ્તુઓ શીખશો. સારું શિક્ષણ રહેશે. શિક્ષણ ક્ષેત્રમાં સારું કામ કરી શકશો. શિક્ષણ ક્ષેત્રથી લાભ રહેશે. ગુડ પેરેન્ટિંગ, તમારા બાળકોનો સારો એવો ઉછેર થઈ શકે એમ છે. તમારા બાળકોથી તમને લાભ થઈ શકે એમ છે. અને ન્યૂ ડેવલપમેન્ટ, કોઈ પણ પ્રકારના નવા કામની શરૂઆત થશે. કાલે જેનો પણ જન્મદિવસ છે એમને નિત્યક્રમ શું કરવાથી લાભ થશે? તો ભગવાન શંકરને કાળા તલ અને જળ નિત્યક્રમ આખું વર્ષ ચડાવવાથી એમને લાભ થશે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, ભગવાન શંકરને કાળા તલ અને જળ નિત્યક્રમ ચડાવે. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ બોલીને આખું વર્ષ લાભ જોવાશે. જી બેન.
જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ધન્યવાદ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. તો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ, પણ કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.